95 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો ઇન્કમટેક્સ કાયદાની જોગવાઈ મુજબ બજાવણી માટે તે સર્ટિફિકેટ ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલના રિકવરી ઓફિસરશ્રીને મોકલી આપેલ. તે ધ્યાનમાં લઈ રિકવરી ઓફિસરશ્રીએ શ્રી નારાયણ બાપુ શાસ્ત્રી એડવોકેટને તારીખ 6/3/1999ના રોજ હુકમ કરી કોર્ટ રિસીવર તરીકે નિમણૂક કરેલ અને દાવાવાળી મિલકતનો કબજો લેવા તથા વેચાણ દસ્તાવેજ કરી આપવા કોર્ટે રિસીવરશ્રીને સત્તા આપવામાં આવેલી. સદર રિસીવર શ્રી નારાયણ બાપુ શાસ્ત્રીએ તારીખ 26/3/1999ના રોજ પ્રતિવાદી નંબર 4 તથા 5 તથા અન્ય 2 વ્યક્તિઓ પંચ તરીકે રાખેલ અને દાવાવાળી મિલકતનું પંચનામું કરેલ. તે મુજબ દાવાવાળી મિલકતનો કબજો પ્રતિવાદી નંબર 4 થી 6ની પાસે હતો. તે કબજો કોર્ટે રિસીવર તેમના હસ્તક મેળવેલ અને તે અંગેની કબજા પાવતીમાં પ્રતિવાદી નંબર 4, 5 તથા હાજર રહેલા બંને પંચોએ સહી કરેલી. તે રીતે દાવાવાળી મિલકત રિસીવરના કબજામાં આવેલી. વાદીઓએ ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલના હુકમ મુજબ રકમ 31,50,000 તથા ખર્ચના 64,000 મળી કુલ 32,14,000 કોર્ટ રિસીવરના એકાઉન્ટ પે ચેકથી ચૂકવી આપેલા. જે ધ્યાનમાં લઈ કોર્ટે રિસીવરે દાવાવાળી મિલકત વાદીઓની સૂચના મુજબ જુદા જુદા 7 વેચાણ દસ્તાવેજ કરી આપેલ. તે તમામ વેચાણ દસ્તાવેજો કાયદેસર રજીસ્ટર થયેલ છે અને સબ રજિસ્ટર અમદાવાદ તરફથી દસ્તાવેજની નોંધણીની ઇન્ડેક્સ પણ વાદીઓને આપવામાં આવેલ છે. સદર વેચાણ દસ્તાવેજો મુજબ તથા રિસીવરે આપેલ અલગ અલગ માલિકી હકથી દાવાવાળી મિલકતનો કબજો વાદીઓને સોંપવામાં આવેલ છે. આમ વાદીઓએ કાયદેસર માલિક કબજેદાર થયેલ છે. ફકરો વધુમાં જણાવે છે કે દાવાવાળી મિલકત તમામ પ્રકારના બોજા રહિત વાદીઓએ ખરીદેલ છે. દાવાવાળી મિલકતના વેચાણ કરવાથી જે રકમ વસૂલ આવેલી છે તે સદર મિલકતના ગીરો રાખનાર તથા પ્રથમ ચાર્જ હોલ્ડર બેંક ઓફ ઇન્ડિયા મેળવવા હકદાર હતા અને તેથી કોર્ટ રિસીવરે ચૂકતે અવેજના નાણાં રૂ32,14,000 બેંક ઓફ ઇન્ડિયાને ચૂકવી આપેલ છે. તે રીતે દાવાવાળી મિલકતમાં બેંક ઓફ ઇન્ડિયાના લેણાં માટે કોર્ટ રિસીવર થકી વેચાણ થઈ ગયેલ છે. તેથી પ્રતિવાદી નંબર 3 થી 6 કે તેમના અન્ય કોઈ લેણદાર કરજદારનો સદર દાવાવાળી મિલકતમાં કોઈ પણ જાતનો લગભગ હક હિસ્સો રહેતો નથી. ફકરો વધુમાં જણાવે છે કે પ્રતિવાદી નંબર 1નાએ દાવાવાળી મિલકત ઉપર એક નોટિસ ચોંટાડેલ. તેમાં પ્રતિવાદી નંબર 3 થી 5 સામે પ્રતિવાદી નંબર 1 તથા 2ની વસૂલાતની કાર્યવાહી કરવા માંગે છે અને તે વસૂલાત માટે દાવાવાળી મિલકત પ્રતિવાદી નંબર 1 તથા 2 તારીખ 19/8/1999ના રોજ હરાજીથી વેચવા માંગે છે તેમ દર્શાવેલ છે. સદર દાવાવાળી મિલકત બેંક ઓફ ઇન્ડિયાના લેણાં માટે કોર્ટ થકી વેચાણ કરવામાં આવેલ છે અને વાદીઓ મિલકતના માલિક કબજેદાર છે. પ્રતિવાદી નંબર 3 થી 6નાએ કોઈ હક હિસ્સો રહેતો ન હોય. પ્રતિવાદી નંબર 3 થી 5 સામે લેણી વસૂલાત સામે પ્રતિવાદી નંબર 1 તથા 2 દાવાવાળી મિલકત વેચાવી શકે નહીં. તે હરાજી પણ કરી શકે નહીં.